આણંદ અમૂલની ચૂંટણીમાં પડધમ વક્તા રસાકસી. કરોડોનું ટર્નઓવર ધરાવતી અમૂલ પક્ષ વિપક્ષ જીત હાંસલ કરવા એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. સત્તાધારી પક્ષ આણંદ સર્કિટ હાઉસ ખાતે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન પોતાની જીત નક્કી છેના દાવા. વિપક્ષ દ્વારા પણ આકરા પ્રહાર કરવામાં આવી રહ્યા છે ને જીત તો કોની થશે તે તો ગણતરીના દિવસે 12મી સપ્ટેમ્બરના રોજ ખબર પડશે. હવે જોવું રહ્યું અમૂલમાં જીત કોની થશે ને હાર કોની તે તો આવનાર સમય જ બતાવશે. જિલ્લા બ્યુરો રિપોર્ટર સદરુ બેલિંગ, આણંદ. આગામી દિવસોમાં ખેડા જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘની નિયામક મંડળની જ્યારે ચૂંટણી આવી રહી છે ત્યારે સમગ્ર ગુજરાત જાણે છે કે છેલ્લા 1 વર્ષથી ખેડા જિલ્લામાં ખેડા, આણંદ અને મહીસાગર જિલ્લાના પશુપાલકો દ્વારા એક અમૂલ બચાવો આંદોલન ચાલી રહ્યું છે અને એ આંદોલન કોઈ પણ રાજકીય પક્ષાપક્ષી સિવાય બિન રાજકીય આંદોલન ચાલી રહ્યું છે. કોઈ નાત જાત, કોઈ પક્ષાપક્ષી કે કોઈ આમાં આવતું નથી. પણ છેલ્લા કેટલાક વર્ષોથી અમૂલના વર્તમાન ચેરમેન શ્રી અને જે કંઈ એમની ટીમ દ્વારા જે પશુપાલકોના પ્રશ્નો હતા એ પ્રશ્નોને લઈને સમગ્ર 3 જિલ્લાના પશુપાલકો નારાજ હતા અને એના કારણે કેટલાક આંદોલનો થયા. એમાં પશુપાલકોના હિતની જ્યારે વાત આવતી હોય ત્યારે સમગ્ર 3 જિલ્લાના પશુપાલકોએ ખૂબ રજૂઆતો કરી કે ભાઈ અમને દૂધના વ્યવસાય સાથે જોડાયેલા ખેડૂતો અને એકંદરે આ સંસ્થા ખેડૂતોની સંસ્થા છે, પશુપાલકોની સંસ્થા છે, પણ પશુપાલકોનો અવાજ જ્યારે દબાવી લેવાની વાત આવી ત્યારે પશુપાલકોને અને પશુપાલકોના આગેવાનોને એવું લાગ્યું કે આ તો સહકારી સંસ્થા છે, પશુપાલકોની સંસ્થા છે, ખેડૂતોની સંસ્થા છે અને ખેડૂતોના કે પશુપાલકોના જ્યારે અધિકારો જૂટવાઈ જતા હોય ત્યારે સ્વાભાવિક છે કે પશુપાલકો અવાજ ઉઠાવતા હોય. આવનારી ચૂંટણી આવી રહી છે ત્યારે અહીંયા પક્ષાપક્ષી તો કોઈ છે નહીં, પણ કેટલાક બની બેઠેલા નેતાઓ કહેવામાં આવે છે કે ભાઈ અમે તો બધી બેઠકો જીતવાના છીએ, પણ આ વાતમાં કોઈ દમ નથી. આ બધી વાહિયાત વાતો છે. ઉમેદવાર તો પશુપાલકો જે બ્લોકમાં નક્કી કરશે, 12 બ્લોકની જે ચૂંટણી થવાની અને 12 બ્લોકની ચૂંટણીમાં પશુપાલકો જે ઉમેદવાર નક્કી કરશે કે અમારું હિત, પશુપાલકોનું હિત, ખેડૂતોનું હિત ફલાણા ઉમેદવાર પાસે રહેલું છે એવા ઉમેદવારને મત આપીને જીતી લાવશે. અમારી તો પશુપાલકોની એક આ સમિતિ બનેલી છે, પશુપાલક હિત રક્ષક સમિતિ. આમાં ભાજપ કોંગ્રેસના ઉમેદવારમાં એમાં તો અમે માનતા નથી. સંયુક્ત રીતે પશુપાલકોનો ઉમેદવાર નક્કી થશે અને એના માટે સૌ અમે કટિબદ્ધ બની રહ્યા છીએ કામ કરવા માટે. કેટલાક ઉમેદવારો દ્વારા બોગસ મંડળી રચવામાં આવી તેને લઈને શું કહેશો? આમાં બોગસ જે મંડળી હતી, અમારી તો સચ્ચાઈની લડાઈ હતી. બોગસની આપણે વાત કરી ત્યારે બોગસ મંડળી તો વર્તમાન જે અમૂલનું જે બોર્ડ છે ને એમાં કેટલાક સભ્યો છે એમને જે મત મળવાના હોય, એમને જ્યાં લાભ થવાનો હોય એ મંડળીઓ બોગસ ચાલી છે. એમને કોઈ અ, બ, ક, ડ કશાય વર્ગો આપવામાં નથી આવ્યા. પણ આ જિલ્લાની અંદર આણંદ, ખેડા અને મહીસાગર જિલ્લાની અંદર જે આદર્શ મંડળીઓ હતી, આદર્શ નેતૃત્વ કરી શકે એવા ઉમેદવારો હતા, એમને ક કરીને ઉમેદવારી ન કરે એટલા માટે ષડયંત્રો મોટા રચ્યા છે. પણ સહકારી સંસ્થામાં એકંદરે તો નુકસાન છે, પશુપાલકને નુકસાન છે. આ પદ્ધતિ ખોટી છે, અન્યાય છે. સરકારી તંત્રનો દુરુપયોગ કરીને મંડળીઓને મતદાર યાદીમાંથી વંચિત રાખવી, લોકશાહીના અધિકારને ઝૂંટવી લેવો એ બરાબર નથી. હું તો એવું માનું છું ખેલદિલીપૂર્વક ચૂંટણી લડાવવી જોઈએ, સિદ્ધાંતથી ચૂંટણી લડાવવી જોઈએ. લોકશાહીના પાયાને, લોકશાહીના સિદ્ધાંતોને ધ્યાનમાં રાખીને ચૂંટણી લડાવવી જોઈએ. એ જ સાચી સહકારી સંસ્થાનો ઉદ્દેશ છે.